આપણે શ્રી શ્રી માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં આગળ વધીએ તો જગન્નાથપુરીમાં માધવદાસની પ્રસિદ્ધિ વધી ગઈ. ગામ આખાને ખબર પડી ગઈ કે ભગવાન જગન્નાથે માધવદાસને રજાઈ પણ ઓઢાડી શિયાળામાં, અને જાડા થઈ ગયા તો એનું શૌચ સાફ કરવા પણ આવતા. આ બે પ્રસંગોના કારણે માધવદાસજીની બધી જગ્યાએ બડાઈ થવા માંડી. એકો એક જગ્યાએ એટલે પોતાની આ જે બડાઈ થતી હતી એ બડાઈ માધવદાસજીને હૃદયમાં ખટકતી હતી, અતિશય ખટકતી હતી કે ભાઈ આ મહાનતાને હું લાયક નથી અને લોકો મારી ખોટી બડાઈ કરે છે. એટલે માધવદાસજીએ આ બડાઈને તોડવા માટે ઘરે ઘરે ભિક્ષા માંગવાનું ચાલુ કર્યું. માધવદાસ કે ઘરે ઘરે ભિક્ષા માંગુ ને તો મારી થોડીક બડાઈ ઓછી થાય અને મારો પણ અહંકાર દૂર થાય. એ અહંકાર દૂર કરવા માટે એને ઘરે ઘરે ભિક્ષા માંગવાનું ચાલુ કર્યું. તો એક દિવસ એક બાઈના ઘરે એ ભિક્ષા માંગવા ગયા. ભિક્ષા માંગવા ગયા ને એટલે એ બાઈ થોડીક પ્રતિકૂળ હતી. પ્રતિકૂળ હતી ને એટલે એને માધવદાસજી ઉપર પોતું માર્યું. એ ઘરમાં પોતા કરતી હતી અને માધવદાસ માગવા આવ્યા એટલે એનો મગજ ગયો, અને મગજ ગયો એટલે એને માધવદાસજી ઉપર જોરથી પોતું માર્યું. તો માધવદાસજી છે ને એ નારાજ ન થયા. આ સંતના લક્ષણ છે કે સંત કોઈની ક્રિયાથી નારાજ થતા નથી. કારણ કે સંતને ખબર છે કે એનામાં જે અવગુણો છે એ અવગુણો ક્યારેક આપણી અંદર પણ હતા. વાત બિલકુલ સાચી છે. માનો આજે મારામાં કોઈ અવગુણ ન હોય પણ આગલા સમયમાં મારામાં પણ એ અવગુણ હતા જ્યારે હું ભજન નહોતો કરતો ત્યારે, એમ માનીને સંતો બધાને માફ કરી દે છે. એમ વિચારીને સંતો બધાને માફ કરી દે છે. તો માધવદાસજીએ એના વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો અપરાધ જોયો નહીં, પણ એનો ગુણ જ લીધો કે આને પોતું તો પોતું કાંઈક આપ્યું તો ખરા. એમ માધવદાસજીએ ગુણ જ લીધો. પછી માધવદાસજી ઘરે આવે છે. ઘરે આવીને પાણીની અંદર ઈ પોતાને ધોવે છે. એ કપડું હતું ને એને સ્વચ્છ પાણીમાં ધોઈ નાખે છે. ધોઈ અને પછી એમાં ઘી તેલ નાખી અને એનો દીવો બનાવી નાખ્યો. અને ઈ દીવો મંદિરમાં બાળ્યો માધવદાસ બાબાએ. તો અહીંયા મંદિરમાં દીવડાનો પ્રકાશ થયો અને પેલી બાજુ ઓલી સ્ત્રીના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થયો. એના હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ થાય છે. કારણ કે અહીંયા માધવદાસ બાબાએ દીવડો બાળ્યો ને એટલે. પછી ઓલા બેન ને અફસોસ થયો કે અરે મેં એક સાધુને પોતું મારી લીધું, મારા જેવું દુષ્ટ કોણ હશે. એને મનમાં પશ્ચાતાપ થવા માંડ્યો અને પછી એના સ્વભાવમાં એવું પરિવર્તન થયું કે બીજે દિવસે માધવદાસજી મધુકરી માગવા ગયા તો એ પગમાં પડીને માફી માગે છે. પગમાં પડીને માફી માગે છે અને એમ કહે છે કે માધવદાસજી મને માફ કરો, મેં તમને પોતું મારી દીધું, મેં તમને દુઃખ આપ્યું પોતું મારીને, તમે મને માફ કરજો. ત્યારે માધવદાસ એને ઉપદેશ આપે છે. ઉપદેશ આપી અને સાધુ સેવા કરવાનું કહે છે અને ભગવાનનું નામ જપવાનું કહે છે. તો એમ કહે છે કે માધવદાસને ગુસ્સાથી પોતું માર્યું તોય એને ઓલી સ્ત્રીના સ્વભાવને સુધારી દીધો. તો શ્રદ્ધાથી જે સાધુ સેવા કરે છે એને ભગવાન શું નહીં આપે. જે વ્યક્તિ શ્રદ્ધાથી સાધુ સેવા કરે છે એને ભગવાન સર્વસ્વ આપી દે છે.
કઈ બાકી રહેવા નથી દેતા. ભગવાન એટલા દયાળુ છે. કોઈ મનુષ્ય જો ભગવાનની દયાળુતા જુએ તો અતિશય દયાળુતા છે. ભગવાન સર્વસ્વ આપી દે છે પોતાનું. આવી વસ્તુ છે. હવે આપણે આ પ્રસંગની વ્યાખ્યા લઈએ કે માધવદાસની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. તો અહીંયા લખે છે કે પોતાના પુરુષાર્થ અને પુણ્ય દ્વારા જો તમને કીર્તિ મળે ને તો એ તમારું પુણ્ય અને પુરુષાર્થ ખતમ થઈ જશે તો તમારી કીર્તિ પણ ખતમ થઈ જશે. આપણે સમાજમાં જોતા હોય કે ઘણા લોકોની બહુ મોટી કીર્તિ થઈ હોય, પૈસા વાળાને થઈ ગયો હોય, પણ ક્યારેક એવો પરિસ્થિતિ આવે ને કે એ એક દીમાં લાખમાંથી રાખ થઈ જાય. શું કામ એવું થાય છે? તો કે પુણ્યના બળ ઉપર એને કીર્તિ અને સમૃદ્ધિ મળી હતી. જો ભક્તિના બળ ઉપર કીર્તિ ને સમૃદ્ધિ મળે તો કોઈ દી નાશ નથી થતી. રમેશ બાબાના આશ્રમમાં 35 લાખ રૂપિયાનો રોજનો ખર્ચો છે. નથી રમેશ બાબાની કીર્તિનો નાશ થતો કે નથી એના આશ્રમમાં ધનનો નાશ થતો. કીર્તિ બાબાની વધતી જાય છે અને ધન પણ બાબાને ત્યાં વધતું જાય છે. કામ? એ કીર્તિ ને ધન ભગવાને આપ્યું છે. એટલે પુણ્યથી મળેલી કીર્તિ. ઘણા લોકો એમ કેતા હોય કે જો તો પાપ કરે છે તો એ કેવા સુખી છે. અરે ભાઈ, એની પુણ્યનું ફળ ખાય છે. એ પુણ્યનું ફળ ખવાઈ જશે એટલે એના પાપ પણ પ્રગટ થશે. એટલે ક્યારેય કોઈ દી પાપનો પક્ષ લેવો જોઈએ નહીં. હા, ભક્તિથી જે કીર્તિ ને ધન મળશે એ અખંડ રહેશે. તો માધવદાસને જે કીર્તિ મળી હતી એ કીર્તિ તો ભગવાને આપી હતી. ન ઘટે જન જો રઘુવીર બધાએ. કવિતાવલીમાં કીધું છે કે મારો રામ જેની કીર્તિ વધારે એની કીર્તિને કોઈ નષ્ટ કરી શકતું નથી. એટલે માધવદાસની કીર્તિ પતાકા સ્વયં ભગવાને ફેલાવેલી હતી. એટલે ચારે તરફ એની કીર્તિ ફેલાઈ ગઈ. પણ માધવદાસજી તો એ કીર્તિને ભજનમાં કલંક જ સમજતા હતા. માધવદાસ એમ જ માનતા હતા કે આ મારી કીર્તિ ભજનમાં કલંક જ છે. લોક માન્યતા અનલ સમ કરતપ કાનન દાહુ રામાયણમાં આવે છે. હવે હું તમને આનો અર્થ સમજાવું. આ લોક માન્યતા અનલ સમ કરતપ કાનન દાહુ એનો અર્થ સમજાવું કે કઈ આવે છે. રામાયણમાં પ્રતાપ ભાનુનું ચરિત્ર આવે છે. પ્રતાપ ભાનુ એક સુંદર અને ધાર્મિક રાજા હતો અને બહુ ભગવાનનું ભજન કરતો હતો. પણ એનામાં એક અવગુણ આવી ગયો. એને છે ને ચક્રવર્તી સમ્રાટ બનવાનો લોભ જાગી ગયો કે હું આખી પૃથ્વીનો રાજા બની જાઉં, ચક્રવર્તી સમ્રાટ. અને ચક્રવર્તી સમ્રાટ બનવાના લોભમાં એક ખોટા મુનિમાં ફસાઈ જાય છે. શિકાર કરવા જાય છે પ્રતાપ ભાનુ. તો જંગલમાં ભૂલા પડી ગયા અને જંગલમાં ભૂલા પડી ગયા તો એક ઋષિના આશ્રમમાં ગયા. હવે ઋષિ નતો, પ્રતાપ ભાનુ પાસે હારેલો એક રાજા હતો. અને ઈ રાજા ઓળખી ગયો કે આ પ્રતાપ ભાનુ આવ્યો ને આની પાસે હું હારી ગયો હતો. એટલે ઋષિએ કીધું કે તમારું નામ પ્રતાપ ભાનુ છે, તમે આ દેશના રાજા છો, તમે આ રાજાને હરાવ્યા હતા, સાચી વાત? તો પ્રતાપ ભાનુ તો ચકરી ખાઈ ગયો કે આ તો બધું સાચું બોલે છે. પણ એ સાચું જ બોલે ને, કારણ કે એની પાસે રાજા હાર્યો હતો. એટલે પ્રતાપ ભાનુ એના ચક્કરમાં આવી ગયો અને પ્રતાપ ભાનુ એમ કે તમારું નામ શું છે? તો કે મારું નામ એક તનુ છે. હું કે કેટલાય શરીર બદલાવીને ભજન કરું છું પણ લાખો વર્ષો પછી મારું એક જ શરીર રહ્યું છે કે મારું નામ છે એક તનુ. આ રીતે એને ચક્કરમાં લીધા પ્રતાપ ભાનુને. પછી પ્રતાપ ભાનુને કહે કે જો તમારે ચક્રવર્તી રાજા બનવું હોય, ચક્રવર્તી સમ્રાટ, તો હું તમારા ઘરે છે ને કે આ ટાઈમે ભોજન બનાવવા આવી શીખીએ, બ્રાહ્મણો ભોજન કરશે અને આશીર્વાદ આપશે તો તમે ચક્રવર્તી સમ્રાટ બની જશો. તો જો એક લાલચના કારણે એને ચક્રવર્તી સમ્રાટ બનવાનું કબૂલ કરી લીધું. ત્યારે આ ચોપાઈ આવે છે, લોક માન્યતા અનલ સમ કરતપ કાનન દાહુ. લોક માન્યતા એટલે લોકો તમારા વખાણ કરે
તો એ અનલ એટલે અગ્નિ સમાન છે અને તમારા તપસ્યા રૂપી જંગલને બાળીને ભસ્મ કરી નાખશે. લોક માન્યતા એટલે વખાણ, અનલ એટલે અગ્નિ, લોક માન્યતા અનલ સમ કર તપ કાનન દાહુ, કાનન એટલે જંગલ, તપ રૂપી જંગલને બાળીને ભસ્મ કરી નાખે છે. પછી તો ઓલો એક તનુ હતો ને એ પ્રતાપ ભાનુ ત્યાં રસોઈ બનાવવા ગયો અને રસોઈમાં એને માંસ નાખી દીધું. આમ તો કે રાક્ષસ રસોઈ બનવા જાય છે કોઈ કાલનેમી કરીને, પણ એને રસોઈમાં માંસ રાંધી દીધું અને બ્રાહ્મણોને માંસ પીરસી દીધું. તો આકાશવાણી થઈ કે ખબરદાર કોઈ બ્રાહ્મણો ખાતા નહીં, આની અંદર માંસ નાખેલું છે. કોઈ બ્રાહ્મણો આ રસોઈને જમતા નહીં, એમાં માંસ નાખેલું છે. એટલે બ્રાહ્મણો ગુસ્સે ભરાણા અને પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો કે જા તું અસુર બની જા. એ જ પ્રતાપ ભાનુ પછી રાવણ બને છે. બિચારાને બનવું હતું ચક્રવર્તી સમ્રાટ અને બની ગયો રાવણ. હતો સદાચારી રાજા, સુંદર રાજા હતો, ધાર્મિક રાજા હતો અને બની ગયો અસુર. એટલે ખાસ યાદ રાખવાનું, લોભના ચક્કરમાં નહીં ફસાવાનું કે હું છું એના કરતા આગળ વયો જાવ. એ લોભ મનુષ્યને ક્યારેક પાડી દેતો હોય છે. જો ઈશ્વરને દેવું હશે ને આપણા નસીબનું, તો આપણે આપ લોભ કર્યા વગર આપી દેશે અને આપણા નસીબમાં